જય માતાજી, જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ અને ઓમ નમો શિવાય। કેમ છો બધા? તમને મારી ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે મોહિની એકાદશી વિશે જાણીશું। તો મોહિની એકાદશી છે તો તેના અવતારની કથા આપણે સાંભળીશું। તો ચાલો આપણે એના મોહિની એકાદશીના અવતારની કથા આપણે જાણીએ। તો શ્રી વિષ્ણુ ભગવાનના મોહિની અવતારની પ્રથમ કથા છે અને તે તમે જરૂરથી સાંભળશો। સૂતા પહેલાં આ કથા છે એ જરૂરથી સાંભળવી જોઈએ। ભગવાન વિષ્ણુના 10 અવતાર ઉપરાંત અનેક અવતાર છે, તેમાંનો એક મોહિની અવતાર પણ છે। મોહિની અવતાર પાછળ સૌથી મહત્ત્વની એક દંતકથા છે કે વિષ્ણુ પુરાણ અનુસાર એવું કહેવાય છે કે જ્યારે દેવસુર યુદ્ધ થયું અને સર્વ દેવતા તથા તેમના ગુરુઓને સ્વર્ગમાંથી ભગાડી અને અસુરોએ સ્વર્ગ ઉપર પોતાનો હક જમાવી દીધો હતો, સર્વે દેવતા જગતના પાલનહાર ભગવાન વિષ્ણુએ દેવતાઓને સમુદ્ર મંથન કરી અને 14 મૂલ્ય રત્નો બહાર કઢાવવાની સલાહ આપી અને દેવરાજ ઇન્દ્રએ અસુરોના રાજા મહારાજ બલિને મળ્યા પછી સમુદ્ર મંથન કરવાની યોજના બનાવી। તેમાં શેષનાગ દોરડું બન્યા, કાચબાના શરીર ઉપર પર્વત રાખી અને સમુદ્ર મંથન કર્યું। ક્ષીરસાગરમાં સાગર મંથન થયું। એ સમુદ્ર મંથનમાં એક પછી એક 14 અમૂલ્ય રત્નોનો જન્મ થયો। ધન્વંતરી વૈદ્ય 14મા સ્થાને એમના હાથમાં અમૃતના વાસણ સાથે પ્રગટ થયા। અમૃત કળશ જોતા જ દેવો અને અસુરો વચ્ચે ફરી યુદ્ધ થયું। આ કારણથી ભગવાન વિષ્ણુએ સર્વ મોહી લે તેવું રૂપવતી મોહિનીનો અવતાર લીધો। દેવતાઓ અને દાનવોને અલગ અલગ પંક્તિઓમાં બેસાડી અને તેણે અમૃત પીવડાવવાનું શરૂ કર્યું। જ્યારે બંને પક્ષો સંમત થયા ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીના મોહિની અવતારનો એવો જાદુ કર્યો કે તેનું સ્વરૂપ અને સુંદરતા જોઈને તમામ રાક્ષસો મંત્રમુગ્ધ થઈ ગયા। અસુરોને પાણી પીવડાવે અને દેવતાઓને અમૃત આપે। ભગવાન વિષ્ણુએ મોહિની રૂપમાં અમૃત પીને દેવતાઓને અમર બનાવ્યા। આ દિવસે દેવસુર સંઘર્ષનો અંત થયો હતો। તો મોહિની એકાદશીનું મહત્ત્વ, તેનું પૂજન કેવી રીતે કરશું, શું ના કરવું, શું કરવું, તો ચાલો જાણીએ। વૈશાખ સુદ એકાદશી એટલે મોહિની એકાદશી અને આ પંચાંગ તિથિએ દેવ અને દાનવ સમુદ્ર મંથન કરી અને અમૃત કાઢવામાં આવ્યું હતું। આ દિવસે વ્રત, જપ, તપ, પૂજન, દાન, પુણ્ય વગેરે અનેક યજ્ઞનું ફળ મળે છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય એકાદશીના નામ પરથી ખબર પડી હશે કે મોહ આપનાર નહીં પરંતુ મોહ માયામાંથી મુક્તિ આપનારી એકાદશી છે અને આ દિવસે ખાસ વિષ્ણુ ભગવાનના મોહિની રૂપનું પૂજન કરવાથી અનેક ગણું ફળ મળે છે। જેમ અધિક મહિનામાં પૂજન કરવાથી અનેક ગણું ફળ મળે છે, તેમજ આ વૈશાખ મહિનામાં વિષ્ણુ ભગવાનનું પૂજન ખાસ માનવામાં આવે છે અને આ વર્ષે 2024માં આ વૈશાખ મહિનામાં 19મી મે 2024ના રોજ એકાદશી છે। વિષ્ણુ પુરાણ પ્રમાણે આ દિવસે સમુદ્રમાં દેવ અને દાનવ દ્વારા મંથનમાંથી અમૃત પ્રગટ થયું। ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું, અમૃતની રક્ષા કરી। એકાદશી વ્રત હંમેશા 3 દિવસ કરવાનું હોય છે। આ એકાદશીનું વ્રત કરનાર લોકોએ 1 દિવસ પહેલાં એટલે કે દસમ તિથિના સૂર્યાસ્તથી નિયમનું પાલન કરી અને 12ના સૂર્ય અસ્ત સુધી કરવાનું હોય છે। રાતથી જ વ્રતના નિયમોનું પાલન કરવાનું હોય છે। આ વ્રતમાં માત્ર ફળાહાર જ કરવામાં આવે છે અને તેની પૂજા વિધિ જોઈએ તો એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગી નિત્ય કર્મ પૂર્ણ કરીને સ્નાન કરવું, પાણીમાં ખાસ કરીને ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું, ત્યારબાદ સાફ અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। પીળા રંગના વસ્ત્રો પહેરે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે। એક બાજટ ઉપર પીળા કલરનું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાન વિષ્ણુની છબી કે મૂર્તિ મૂકવી। જો તમારી પાસે વિષ્ણુ ભગવાનની મૂર્તિ અથવા તો છબી ના હોય તો તેમના 10 અવતારમાંથી કોઈ પણ છબીને તમે મૂર્તિને મૂકી શકો છો અને ખાસ આ મોહિની એકાદશીના દિવસે મોહિની રૂપની છબી હોય તો ઘણું જ ઉત્તમ માનવામાં આવે છે। બાજોટ ઉપર ઘીનો દીવો પ્રગટાવો અને ગાયનું ઘી હોય તો અતિ ઉત્તમ શુભ માનવામાં આવે છે। હાથમાં જળ લઈ અને વ્રતનો સંકલ્પ કરી લેવો। 1 કળશ શુદ્ધ જળ અથવા ગંગાજળ ભરીને રાખવો। ત્યારબાદ છબી તથા મૂર્તિને સ્વચ્છ કરો। જો શક્ય હોય
તો મૂર્તિ પર પંચામૃતનો અભિષેક કરો. સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનો સ્ત્રોત સાંભળવો. સાથે સાથે અભિષેક કરવો. પછી મૂર્તિ અને છબીને સ્વચ્છ કરીને પીળા કલરનું વસ્ત્ર ચડાવવું. પૂજનમાં ખાસ કરીને પીળા રંગની મીઠાઈ, ફૂલ, પીળા રંગના તથા લક્ષ્મી કમળ તથા વિષ્ણુ ભગવાનને પ્રિય તુલસીના પાન ચડાવવા. ધૂપ દીપની આરતી કરવી અને કથા વાર્તાઓ સાંભળવી અથવા સાંભળો અથવા વાંચવી. ભગવાન વિષ્ણુનું ભજન અને કીર્તન કરવું. રાતે ભગવાનનું ભજન કીર્તન કરી અને જાગરણ કરવું. એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે ગાય, કૂતરા, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અથવા તો બ્રાહ્મણને દાન કરવું જોઈએ. મોહિની એકાદશીનું મહત્વ જોઈએ તો માન્યતા પ્રમાણે વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશીનું વ્રત રાખવાથી મન અને શરીર બંને સંતુલિત રહે છે. ખાસ કરીને ગંભીર રોગોથી રક્ષા થાય છે અને યશ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના ઉપવાસથી મોહનું બંધન નષ્ટ થઈ જાય છે, એટલે જ તેને મોહિની એકાદશી કહેવામાં આવે છે. અને આ મોહિનીનું વ્રત તમામ પાપનો નષ્ટ કરીને વ્યક્તિના વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે. તો એકાદશીએ શું કરવું અને શું ના કરવું? આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને તુલસીના છોડે દીવો કરી અને જળ ચડાવવું અને પ્રદક્ષિણા કરવી. આખો દિવસ કંઈ જ ખાવું જોઈએ નહીં. ખાસ કરીને તામસી ભોજન જેમ કે ડુંગળી લસણ ના ખાવું. આખો દિવસ ભૂખ્યા રહેવું. સંભવ ન હોય તો ફળો ખાઈ શકો છો. વૈશાખ મહિનામાં ગરમી હોવાથી માટીના વાસણમાં પાણી ભરી અને દાન કરવું. કોઈ મંદિરમાં ભોજન અથવા અનાજનું દાન પણ તમે કરી શકો છો. એકાદશીએ શું ના કરવું? આ દિવસે ચોખા અથવા ભોજન અથવા ચણા અને માંસાહાર ના ખાવું. ડુંગળી લસણ તામસી ભોજન ના લેવું 3 દિવસ. જૂઠું બોલવું નહીં અને કોઈની નિંદા કરવી નહીં. બ્રહ્મચર્યનું ખાસ પાલન કરવું. વડીલોનું અપમાન ના કરવું. ખોટા ખરાબ વૃત્તિવાળા લોકોની સંગતથી બચવું જોઈએ. મોહિની એકાદશી ઉપર આજે શ્રી હરિ સ્તોત્રનો તમે પાઠ પણ કરી શકો છો, જેથી કરી અને તમામ પાપો ધોવાઈ જાય છે. હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસનાનું વિધાન છે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીની તિથિના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘણા પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે મોહિની એકાદશીનું વ્રત રાખવાથી આ વર્ષે આ વ્રત આજે આ દિવસે વિશેષ તમે શ્રી હરિ સ્તોત્રનો પાઠ કરી શકો છો. જ્યોતિષ અનુસાર આ વખતે મોહિની એકાદશી અને અનેક શુભ યોગો બની રહ્યા છે અને યોગોને જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ યોગોમાં મોહિની એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ઘણો બધો ફાયદો થાય છે. પછી યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન, વૈશાખ માસના શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે, તેનું શું ફળ મળે છે તથા તેના માટે આપણે કઈ વિધિ કરવી જોઈએ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે મહારાજ, પૂર્વકાળમાં પરમ બુદ્ધિમાન શ્રી રામચંદ્રજીએ મહર્ષિ વસિષ્ઠને આ વાત પૂછી હતી, જેણે આજે તમે મને પૂછી રહ્યા છો. શ્રી રામે કહ્યું કે ભગવાન, જે સમસ્ત પાપોનો ક્ષય તથા સર્વ પ્રકારના દુઃખોનું નિવારણ કરનારું વ્રતોમાં ઉત્તમ વ્રત હોય તેને હું સાંભળવા માંગુ છું. તો વસિષ્ઠજી બોલ્યા કે શ્રી રામ, તમે ઘણી ઉત્તમ વાત મને પૂછી છે. મનુષ્ય તમારું નામ લેવાથી બધા જ પાપોથી શુદ્ધ થઈ જાય છે. તો તમે પણ લોકોના ભલાની ઈચ્છાથી હું પવિત્રોમાં પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તેનું નામ છે મોહિની એકાદશી અને તે સર્વે પાપોને હરનારી અને ઉત્તમ છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ, જાળ તથા પાપ સમૂહથી છુટકારો મેળવી લે છે. સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી છે. ત્યાં ધૃતિમાન નામના રાજા, જે ચંદ્રવંશમાં ઉત્પન્ન અને સત્ય પ્રતિજ્ઞ હતા, તે રાજ્ય કરતા હતા. એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો, જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધશાળી હતો. તેનું નામ હતું ધનપાલ. તે હંમેશા પુણ્યકર્મોમાં જ મંડ્યો રહેતો હતો. બીજાઓને માટે પરબ, કૂવા, મઠ, બગીચા, તળાવ અને ઘર બનાવતો હતો. ભગવાન વિષ્ણુની ભક્તિમાં તેનો હાર્દિક અનુરાગ હતો. તે સદા શાંત રહેતો હતો. તેના 5 પુત્રો હતા: સુમના, ધૃતિમાન, મેઘાવી, સુકૃતુ તથા ધૃષ્ટબુદ્ધિ.
ધૃષ્ટબુદ્ધિ પાંચમો હતો. તે કાયમ મોટા મોટા પાપોમાં જ લાગેલો રહેતો હતો. જુગાર વગેરે દુર્વ્યસનોમાં તેની ઘણી આસક્તિ હતી. તે વેશ્યાઓને મળવાને માટે લલચાતો હતો. તેની બુદ્ધિ ન તો દેવતાઓના પૂજનમાં લાગતી હતી કે ન પિતૃઓ તથા બ્રાહ્મણોના સત્કારમાં. તે દૃષ્ટાત્મા અન્યાયના રસ્તે ચાલીને પિતાનું ધન બરબાદ કર્યા કરતો હતો. એક દિવસ તે વૈશ્યાના ગળામાં હાથ નાખી અને ચોક ઉપર ફરતો જોવા આવ્યો. ત્યારે પિતાએ તેને ઘરેથી કાઢી મૂક્યો તથા ભાઈઓએ પણ તેનો પરિત્યાગ કરી દીધો. હવે તે રાત દિવસ દુઃખ અને શોકમાં ડૂબેલો તથા કષ્ટ પર કષ્ટ વેઠતો રહી અને આમ તેમ ભટકવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્યનો ઉદય થવાથી તે મહર્ષિ કૌંડિન્યના આશ્રમ ઉપર જઈ પહોંચ્યો. વૈશાખનો મહિનો હતો. તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા. ધૃષ્ટબુદ્ધિ શોકના ભારથી પીડિત થઈ અને મુનિવર કૌંડિન્યની પાસે ગયો અને હાથ જોડી સામે ઊભો રહીને બોલ્યો કે બ્રહ્મન દ્વિજ શ્રેષ્ઠ, મારા ઉપર દયા કરીને કોઈ એવું વ્રત બતાવો જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય. કૌંડિન્ય બોલ્યા કે વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામે પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કરો. મોહિનીનો ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મના કરેલા મેરુ પર્વત જેવા મહાપાપ પણ નષ્ટ થઈ જાય છે. વશિષ્ઠજી કહે છે કે શ્રી રામચંદ્ર મુનિનું આ વચન સાંભળીને ધૃષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. તેણે કૌંડિન્યના ઉપદેશથી વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. નૃપશ્રેષ્ઠ, આ વ્રતને કરવાથી તે નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરી અને ગરુડ ઉપર આરૂઢ થઈ સર્વ પ્રકારના ઉપદ્રવોથી રહિત વિષ્ણુધામમાં ગયો. આ રીતે આ મોહિનીનું વ્રત ઘણું ઉત્તમ છે. આને વાંચવા અને સાંભળવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. તો તમને આ મારો વિડીયો છે એ મોહિની એકાદશીનો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.